નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને યુવા મિત્રો, આ નવા વર્ષના આપ સૌને નૂતન વર્ષાભિનંદન અને ડીડી ગિરનાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. યુવા મિત્રો, પહેલાના સમયમાં જ્યારે કોઈ સંદેશા કે જાણકારી મેળવવી હોય ત્યારે એના માટે મહિનાઓ લાગી જતા, પણ આજના ઇન્ટરનેટવાળા આધુનિક સમયમાં આ બધું ચપટી વગાડતા જ થઈ જાય છે અને જાણકારી મળી જાય છે. આ આધુનિક સમયમાંનું અન્ય એક સાધન એટલે કે ટીવી, જે આપણને કોઈ પણ સમયે મનોરંજન પૂરું પાડે છે અને હવે તો દરેક ઘરમાં ઘરના સદસ્યની જેમ કમ્પલસરી થઈ ગયું છે, જે આપણને ક્યારે પણ એકલું પડવા દેતું નથી. ઘરમાં બેસીને આખી દુનિયામાં શું ખરાબ અને શું સારું ચાલી રહ્યું છે એ બધી જ વાતની જાણકારી આપણે મેળવી શકીએ છીએ. આ ટીવી ચેનલના માધ્યમો દ્વારા આજનો માણસ બહુ બધો જાગૃત બન્યો છે. દૂરદર્શનના કારણે અત્યારે હાલ તમે દરેક આજુબાજુના વિસ્તારના ગામડાઓ એટલા બધા સમૃદ્ધ છે કે દરેક વ્યક્તિ વિદેશ છે. એનું જો મુખ્ય કારણ હોય તો એ દૂરદર્શનનું ત્યાં સ્ટેશન સ્થપાય એનું છે. દૂરદર્શને પોતાના શરૂઆતથી માંડીને જોઈએ તો તેને 3 બાબતો આપવાનું કામ કર્યું છે: ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ. આ ત્રણેય બાબતોને લઈને દૂરદર્શન ખરેખર એક યોગ્ય પુરવાર થયું છે. સાથે સાથે જે દૂરદર્શનનું ટેગ લાઇન છે સત્યમ શિવમ સુંદરમ, તેને આત્મસાત કરીને સત્યમ એટલે રામ, શિવમ એટલે શિવ અને સુંદરમ એટલે કૃષ્ણ, કે જે ત્રણેય ભારતીય સંસ્કૃતિના જે 3 મુખ્ય ભગવાન તરીકે માનવામાં આવે છે, તેમને લઈને જે દૂરદર્શનનું આ સ્લોગન છે તે ખરેખર આત્મસાત કર્યું છે. ક્રિકેટ મેચોનું કવરેજ જોઈએ આપણે કે જેણે દૂરદર્શનને બતાવ્યું. ગામડાઓમાં માત્ર દૂરદર્શનના માધ્યમ દ્વારા લોકો પોતાના ઘરે ટેલિવિઝનના માધ્યમમાં દૂરદર્શનના માધ્યમ દ્વારા ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ જોઈ શક્યા. તેના લીધે જ કદાચ આજે કહી શકાય કે ક્રિકેટને ભારતમાં એક ધર્મ તરીકે માનવામાં આવે છે અને ક્રિકેટ આટલું પોપ્યુલર થયું છે તેમાં દૂરદર્શનનો એક ખૂબ જ મોટો રોલ રહેલો છે. ખાસ કરીને કોમી એકતાની વાત કરવામાં આવે, વિવિધતામાં એકતા ધરાવતો ભારત દેશ છે. ભારત એક લોકતાંત્રિક દેશ છે અને એમાં વિવિધતામાં એકતાના દર્શન જો કોઈ ચેનલે કરાયા હોય તો તે દૂરદર્શન છે. આવી ચેનલોની હરીફાઈમાં ભારત સરકારના ટીવી અને રેડિયોના માધ્યમે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને માધ્યમો માત્ર નફાને ધ્યાનમાં રાખીને બનાવવામાં નથી આવ્યા. આ બંને માધ્યમો દ્વારા રજૂ થતા કાર્યક્રમો ખૂબ સારી છાપ છોડીને જાય છે અને ભારતની આવનાર પેઢીના જીવનના ઘડતર માટે ઉપયોગી બને એવા કાર્યક્રમો રજૂ કરે છે, આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે તથા ભારતમાં કોમી એકતા, સુખ અને શાંતિ જળવાઈ રહે તેવા વિકાસલક્ષી કાર્યક્રમો રજૂ કરે છે અને દેશનું ભાવિ ઉજ્જવળ બનાવે છે. દૂરદર્શન જ્યારથી આવ્યું ત્યારે દૂરદર્શન અનેક પરિવર્તનો સાથે આવ્યું અને મારે એ કહેવું છે કે દૂરદર્શનમાં જે પહેલી સિરિયલો શરૂ થઈ મહાભારત, રામાયણ, કે જેણે ટેલિવિઝનનો કોઈ ઇતિહાસ બદલી નાખ્યો, કે એવું આજે પણ મહાભારતના નામનો વર્લ્ડ રેકોર્ડ છે કે સૌથી વધારે જોવાતી જો કોઈ લોકપ્રિય સિરિયલ હોય તો એ રામાયણ અને મહાભારત હતી. એવી જ રીતે જુદા જુદા ફેઝમાં અલ્લીફ લેલા આવી, પછી તો કે ભારતે ખોજ, સુરભી જેવી ઇનોવેટિવ સિરિયલ દૂરદર્શને એક યોગ્ય પ્લેટફોર્મ આપ્યું. મારે વાત કરવી છે આજે દૂરદર્શનના વિકાસ યાત્રાની.
દૂરદર્શનની શરૂઆત 1959ની અંદર દૂરદર્શનની શરૂઆત થઈ. તેમાં ફક્ત ચાર જ કાર્યક્રમ આવતા હતા અને આ ચાર કાર્યક્રમ પછી જે દૂરદર્શને એક ઉમદા ઓપ પકડી છે ભારતની અંદર, એ ખૂબ જ પ્રશંસનીય અને ખૂબ જ સરાહનીય બાબત છે. ત્યાર પછી અત્યારે હાલ જે કૃષિ વિષયક જે કાર્યક્રમ આવે છે કે ગ્રામ જગત અને કૃષિ દર્શનમાં તો ખેડૂતોને એટલી બધી જે સવલત મળી છે અને જે પ્રોગ્રામ ગ્રામજનોને એ પ્રોગ્રામ ખૂબ જ ફળ્યો છે. હું મારી દ્રષ્ટિએ એવું કહી શકું, કૃષિ વિષયકમાં જે નિષ્ણાંતો છે એમના દ્વારા જે જ્ઞાન, માહિતી અને જે શિક્ષણ કૃષિ વિષયક આપવામાં આવ્યું છે ખૂબ જ અદ્ભુત અને અનેરું છે. અને એમાં પણ હાલ અત્યારે જમીન પરીક્ષણનો મુદ્દો જે છે એ ખૂબ જ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી મુદ્દો છે અને એ મુદ્દો કદાચ એ ખેડૂતોને લાભદાયી નીવડે છે. અને આગામી આ જે નહેરો, સડક પરિવહન યોજના છે, ગ્રામ જગતમાં ગ્રામ્યને લગતા વિકાસને લગતા કાર્ય છે અને આ ગ્રામજનોને માટે તો એક ઉમદા મનોરંજન માધ્યમ પૂરું પાડવામાં આવતું હતું. સત્યનિષ્ઠા, માનવ કલ્યાણની ઝંખના, સત્ય વડે સૌંદર્ય પામની ઉચ્ચ ભાવનાઓ એ પડઘો પ્રતીકમાં કંડરાયેલા શબ્દો સત્યમ શિવમ સુંદરમમાં પડે છે. 1959માં દેશમાં ટેલિવિઝનનો પ્રવેશ, 1965માં નિયમિત સેવાની શરૂઆત અને ત્યારબાદ 1976માં આકાશવાણીથી અલગ પડી પોતાના દ્રશ્ય શ્રાવ્ય ગુણોને કારણે આ માધ્યમ વીજળી વેગે લોકપ્રિય બની ગયું. દોસ્તો, તમને ખબર છે કે આકાશવાણી અને દૂરદર્શન એ દુનિયાનું સૌથી મોટામાં મોટું પબ્લિક બ્રોડકાસ્ટિંગ નેટવર્ક છે. લોકોને સમર્પિત અને લોકોના કલ્યાણને નજર સમક્ષ રાખી માહિતી, શિક્ષણ અને મનોરંજન પૂરું પાડતું આ બ્રોડકાસ્ટિંગ નેટવર્કને વર્લ્ડ ઓફ વિન્ડો એટલે કે દુનિયાની બારી કહી શકીએ. પબ્લિક બ્રોડકાસ્ટિંગ ડેના અનુસંધાને જૂના જમાનાના રેડિયો ટ્રાન્ઝિસ્ટરને યાદ કરીએ તો આ હરણફાળ ખરેખર નવાઈ લગાડે તેવી છે. 13 ઇંચના બ્લેક એન્ડ વ્હાઇટ ટીવીથી આ રંગીન ટીવી સુધીની યાત્રામાં આજે LCD ટીવી, LED ટીવી, પ્લાઝમા ટીવી આજે દરેક નાના મોટા ઘરોની અંદર જોવા મળે છે. ભારત દેશના આજે 90% કરતાં વધુ વસ્તી અને 45 કરતાં વધુ દેશોની અંદર આ ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ 24 કલાક સતત કાર્યરત રહે છે. મિત્રો, ટીવી જેવા માધ્યમો લોકોના મનોવલણને બદલી શકે છે, લોકોની વિચારધારા પર પ્રભાવ પાડી શકે છે, દેશમાં રહેલા કુરિવાજો અને દૂષણોને દૂર કરી શકે છે અને આપણી આવનાર પેઢીમાં લોક કલ્યાણની ભાવના જગાડી સંસ્કારનું સિંચન કરી શકે છે અને ત્યારે જ આપણા દેશની પ્રગતિ શક્ય છે. આપ સૌની સેવામાં જે પ્રસારણ માધ્યમો સક્રિય છે, આકાશવાણી અને દૂરદર્શન, એ બંને માધ્યમોનું વહીવટી નિયમન જે સંસ્થા કરે છે એ છે પ્રસાર ભારતી બોર્ડ. પ્રસાર ભારતીની સ્થાપના 1990માં સંસદે જ્યારે એને લગતો ખરડો પાસ કર્યો ત્યારથી થઈ. Prasar Bharati, working and known to the people since the time of independence. I appreciate the facilities and the services provided to people, entertaining and updating them for almost 6 decades now. આજની તારીખમાં જોવા જાઓ તો અસંખ્ય પ્રાઇવેટ ચેનલ જે તેમની નવી નવી ટેકનોલોજીના મદદથી ગ્લેમર અને ફેશન વર્લ્ડ જે વધારે શો કરી રહી છે, ત્યારે એક ફક્ત માત્ર દૂરદર્શન જ છે જે ટોટલી સોશિયલ ડેવલપમેન્ટને આધારિત પ્રોગ્રામ આપણા દેશના દરેક ખૂણે ખૂણે પહોંચાડી રહી છે, તે જાણે શહેર હોય કે ગામ હોય. और हम बात करेंगे पुराने ज़माने में रामायण और महाभारत, जो बहुत प्रचलित था और इवन आज भी लोग सब उसे याद करते हैं.
મિત્રો, પરિવર્તન સમાજમાં જરૂરી છે, માણસના જીવનની અંદર જરૂરી છે અને ટેકનોલોજીની અંદર પણ જરૂરી છે. ચેનલોના હરીફાઈના યુગમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પરિવર્તન કરતું રહ્યું છે. તેની સાઉન્ડ ક્વોલિટી, તેનું પિક્ચરાઇઝેશન બીજી પ્રાઇવેટ ચેનલો કરતાં પણ ઉત્તમ કક્ષાનું છે. મિત્રો, દૂરદર્શન પોતાના સુંદર, સાત્વિક અને સંસ્કારોવાળા પ્રોગ્રામ્સ લોકો સુધી પહોંચાડતું રહ્યું છે, જે દરેક માણસને માણસાઈ શીખવાડે છે. મિત્રો, જેમ સારું ભોજન સુંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે, તેવી જ રીતે સારા પ્રોગ્રામો માણસને માણસાઈ શીખવાડવા માટે જરૂરી છે. અને જે ફક્ત દૂરદર્શન જ આપે છે તેવું હું કહીશ તો અનુચિત નહીં લાગે. ભારતની વિવિધ પ્રાદેશિક, સાંસ્કૃતિક અને વિવિધ ભિન્નતાને નજર સમક્ષ રાખીને વિવિધ કાર્યક્રમો બનાવવામાં આવે છે. દૂરદર્શન એ એવું પ્રસારણ કાર્યક્રમ છે જ્યાં બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તથા વૃદ્ધો સુધીના કાર્યક્રમો બનાવવામાં આવે છે, જેના દ્વારા વિવિધ વર્ગના લોકોને વિવિધ કાર્યક્રમો દ્વારા વિવિધ માહિતી મેળવવામાં આવે છે. જેના દ્વારા જેમ કે કૃષિ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને બાળકોને શિક્ષણ ક્ષેત્રે પણ તેમને લગતા વિવિધ કાર્યક્રમો બનાવવામાં આવે છે. દૂરદર્શનને આઝાદી બાદ પણ ભારતને અખંડિત રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવવામાં આવ્યો છે અને તેના દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસારણો કાર્યક્રમો બનાવવામાં આવે છે, જેથી લોકોને સાંસ્કૃતિક માધ્યમમાં પણ વધુ રસ પડે એવા કાર્યક્રમો બનાવવામાં આવે છે. પહેલાં દૂરદર્શનને અમુક કિલોમીટરના વિસ્તાર સુધી જ આપણે નિહાળી શકતા હતા, પરંતુ આજે સરકાર દ્વારા છોડવામાં આવેલા ઉપગ્રહ દ્વારા આપણે ખૂણે ખૂણે વિદેશમાં રહીને પણ આપણે આપણા ચેનલો નિહાળી શકીએ છીએ અને વિવિધ ભાષાઓ દ્વારા પણ તે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. આજના આ જાહેર ખબર યુગમાં જાહેર ખબર દ્વારા ફેલાતી અંધશ્રદ્ધા વિશે તમારી સમક્ષ એક સંદેશો પહોંચાડવા માંગુ છું. દૂરદર્શન માધ્યમો દ્વારા સમાજમાં અંધશ્રદ્ધાનો ફેલાવો અટકે છે, જ્યારે વૈજ્ઞાનિક જાણકારી સાથે લોકોને માહિતી આપવાનું કામ દૂરદર્શન કરી રહ્યું છે. ખોટી જાહેરાતો, જાહેર ખબરો દ્વારા લોકોને ભ્રમિત કરવા અથવા જ્યોતિષી, તાંત્રિક વિદ્યા જેવા અંધશ્રદ્ધામાં ઉમેરો કરતા કાર્યક્રમોની રજૂઆત ન કરવા માટે દૂરદર્શન કટિબદ્ધ છે. પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ એટલે લોકોની લોક ભાગીદારી સાથેની તેમજ લોક જવાબદારીપૂર્વકનું કાર્ય કરતું મીડિયા પ્રોડક્શન અને બ્રોડકાસ્ટિંગ ઓર્ગેનાઇઝેશન છે. જાહેરાતની આવક એ આ બંને વિભાગોના કાર્યક્રમનો એક ભાગ હોઈ શકે છે, પરંતુ આકાશવાણી અને દૂરદર્શન એ બંને વિભાગો માત્ર ને માત્ર વ્યવસાયિક ઉદ્દેશો પર આધારિત નથી. ખાનગી ચેનલો કરતાં દૂરદર્શન એ ખૂબ જ અલગ તરી આવે છે. પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસ તરીકેનું દૂરદર્શન અને આકાશવાણીનું જે મહત્ત્વ છે એ ખૂબ જ અલગ, એની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને અલગ છે. જેમ કે લોકો સુધી લોક ઉપયોગી માહિતી, લોકો સુધી જાગૃતિ અને એમને જનજાગૃતિના માધ્યમો પહોંચાડવાનું કાર્ય દૂરદર્શન કરી રહ્યું છે. અને દૂરદર્શન દ્વારા જે કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે તેમાં લોકોને શિક્ષણ, માહિતી અને ખૂબ જ સત્યતાથી અને પ્રતિબદ્ધતાથી પહોંચાડવામાં આવે છે. ભારત એટલે કૃષિ પ્રધાન દેશ, 70% વસ્તી ખેડૂત. આવા ખેતી સાથે સંકળાયેલા દૂર દૂરના ગામડાઓમાં ભલે એ પ્રાઇવેટ ચેનલો ન હોય, પરંતુ દરેક ઘરોમાં આજે ટીવી સેટ અને રેડિયો તો આવી જ ગયા છે અને ઘરો પર એન્ટીના લગાવીને પણ તેઓ દૂરદર્શનના કાર્યક્રમો તો જોઈ શકે છે. દેશ વિદેશના જે સંશોધનો થઈ રહ્યા છે તે અંગેની જાણકારી ખૂબ જ સરળતાથી અને તેમની જ પ્રાદેશિક ભાષામાં આવા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ આના કારણે વિકાસ થઈ શકે છે. એક જાહેર માધ્યમ તરીકે રાષ્ટ્રીય એકતા, ભારતની અખંડતાને જાળવી રાખવાનું કામ અને મહત્ત્વપૂર્ણ જવાબદારી દૂરદર્શન વર્ષોથી કરી રહ્યું છે. ભારતની ભૂભૌગોલિક વિવિધતા, વિશિષ્ટતા ધ્યાનમાં લઈ તમામ બોલી અને તમામ સમૂહના લોકોને દૂરદર્શન પર તક મળે એવા પ્રયત્નો દૂરદર્શન વર્ષોથી કરી રહ્યું છે. 26મી જાન્યુઆરીના દિવસે લાઈવ પરેડ, ભારતના તમામ રાજ્યોના કલાકારો, ટેબ્લો એ આપણા સૌમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરે છે. ભારત એક છે, ભાષા અને સમુદાયો અનેક છે. દૂરદર્શન અને આકાશવાણી એ બધાને એક સૂત્રમાં બાંધી રાખવાનું કામ કરે છે. સર્વભાવના, સર્વ સંભાવના
એ પાયાનું એક સૂત્ર છે. સમગ્ર દુનિયામાં દૂરદર્શન અને આકાશવાણી વન ઓફ ધ લાર્જેસ્ટ પબ્લિક બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ છે. યુવાન તરીકે મને ગર્વ અને ગૌરવ છે. દૂરદર્શનને છેલ્લે મારે એટલું જ કહેવું છે, તારા થકી મળે છે એકતા, અખંડતા અને દેશભાવના. તું એક જ હોઈ શકે સંસ્કારો અને સંસ્કૃતિની વિભાવના. મિત્રો, આ ચેનલોની હરીફાઈમાં દૂરદર્શને પણ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાંય ડીડી ગિરનાર અમદાવાદ દૂરદર્શને ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ થઈ પોતાની પ્રસારણ સેવામાં 4 ચાંદ લગાવ્યા છે. અને ડીડી ગિરનારે પોતાના કાર્યક્રમોમાં પણ એક નવીન પહેલ શરૂ કરી એક નવો જ અભિગમ અપનાવ્યો છે, જેમાં સમાજના વિશિષ્ટ ઉત્તમ પ્રકારના કાર્યકર્તાઓને જેમ કે કૃષિ શિરોમણી એવોર્ડ, વ્યક્તિ વિશિષ્ટ એવોર્ડ, મહિલા એવોર્ડ જેવા અનેક એવોર્ડ્સ આપી વ્યક્તિઓને સન્માનિત કર્યા છે. અને એમાંય સમાજલક્ષી નવા કાર્યક્રમો આપી ડીડી ગિરનારે એક પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. Doordarshan was started on 15th August 1977 and since then it has only worked for the asset, and the asset for Doordarshan is audience. It has always maintained social values. Modern private channels focus on TRP and compromise with moral and social responsibility by and large, while Doordarshan has always been a family channel from children to old people. સત્યમ શિવમ સુંદરમની વિભાવના સાર્થક કરતું એક માધ્યમ છે. વિવિધતાની એકતાને, અખંડિતતાને જાળવી રખાય છે, જેમાં પ્રાદેશિક ભાષાઓ, બોલીઓ અને વિવિધ સંસ્કૃતિઓને જાળવી રાખવામાં આવે છે. પ્રસાર ભારતી 23 ભાષાઓ અને કુલ 146 બોલીમાં પ્રસારિત થાય છે. આજના સ્પર્ધાત્મક અને વાણિજ્યિક ચેનલોના ગાળાકાપ સ્પર્ધાના યુગમાં પ્રસાર ભારતીએ પોતાનું સ્થાન ટકાવી રાખીને પોતાનો મુદ્રાલેખ બહુજન હિતાય અને બહુજન સુખાયને સાર્થક કર્યો છે. આજના કમર્શિયલ યુગમાં પ્રસાર ભારતી એક એવી ચેનલ છે કે જે ડેવલપમેન્ટને લગતા વિષયો ઉપર પ્રસારિત કરે છે. દેશના ગામડાઓથી લઈને શહેરો સુધીની જનતાને જાગૃત કરે છે. દૂરદર્શન પર જે હલો સખી કાર્યક્રમ આવે છે એમાં ઘણી બધી સ્ત્રીઓ પોતાના પ્રશ્નોના ઉકેલ માટે તજજ્ઞો પાસે પ્રશ્નો કરે છે અને એના ઉકેલ મેળવે છે. એવા જ બીજા કાર્યક્રમો છે જેવા કે હેલો આરોગ્ય વિશે નિષ્ણાંતો આવે છે અને પોતાના વ્યૂઝ આપે છે. જે પણ વ્યુઅર્સ જે જોતા હોય છે એ લોકોના પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટેના પ્રોગ્રામ થાય છે, કાયદા અને કાનૂન માટેના પ્રોગ્રામ્સ થાય છે. આ પ્રમાણે દૂરદર્શન એક જાતની અવેરનેસ ફેલાવવા માટે હંમેશા સક્ષમ રહ્યું છે. અને આજના આ પ્રસંગે દૂરદર્શનને એમના આ કાર્યક્રમ માટે હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું. दूरदर्शन पर आने वाले समाचार अनेक समाचारों से भिन्न है. ये समाचार कोई भी तरह के बुरी चीज़ को कभी भी बढ़ावा नहीं देते, भले हमें वो डर लगे या उनमें मज़ा ना आए या उनमें सनसनी ना हो, पर सही रूप से वो समाचार है. इतना ही नहीं, दूरदर्शन ने कमर्शियल चैनलों से अपनी कंपटीशन को बढ़ावा देने के लिए डीडी मेट्रो 1984 में स्थापित किया. डीडी मेट्रो पर अनेक कार्यक्रम आते थे जो आज भी हमें याद है, जैसे कि श्रीमान श्रीमती, ज़बान संभाल के, ज़माना बदल गया, अंक अजूबे, अनगिनत ऐसे प्रोग्राम्स थे. इतनी सारी नई टीवी चैनलें आने के बावजूद दूरदर्शन पर आज भी हम वो कंपटीशन का इतना कड़ा असर नहीं देखेंगे. दूरदर्शन आज भी एक पारिवारिक चैनल है जो भद्दी अश्लील भाषा या भद्दे अश्लील आइडियाज़ को कभी नहीं अपनाता है. दूरदर्शन, आपका दूरदर्शन, हमारा दूरदर्शन, हम सबका दूरदर्शन. आओ सब मिलके देखें साथ हमारा दूरदर्शन. તો દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ, ડીડી ગિરનાર, તમારું, આપણું, આપણા સૌનું. તો જોતા રહો ડીડી ગિરનાર.
દર્શક મિત્રો, આપને અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો એના પ્રતિભાવો અમને જરૂરથી મોકલજો. અને હા, આપ તથા આપનું કોઈ ગ્રુપ સમાજ સેવા કે રાષ્ટ્ર સેવાના કાર્ય કરી રહ્યું હોય તો એની વિગતો અમને આ સરનામે જણાવી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054 અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. તો આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.